હેલો નમસ્કાર, મારું નામ રવિ શાહ છે અને હું ફિલ્મ શોપીનો ફાઉન્ડર છું. ફિલ્મ શોપીએ એમની જર્નીની શરૂઆત સુરતથી કરી હતી અને આજે એમને 10 આઉટલેટ ઓપન કર્યા છે અને એ 10મા આઉટલેટમાં અત્યારે અમે રાજકોટના સ્ટુડિયોમાં ઊભા છે. રાજકોટનો સ્ટુડિયો મેં વિઝિટ અત્યારે કરીને અત્યારે મેં આખો સ્ટુડિયો જ્યારે જોયો તો આ સ્ટુડિયો એવો છે કે જે એકચ્યુઅલીમાં મારે આવો સ્ટુડિયો બનાવવો છે અને હતો. એટલું ઓપ્ટિમાઇઝ લેવલ પર આ સ્ટુડિયો બન્યો છે, એટલું નીટ, એટલું ક્લીન. ટોટલ 10 બે છે આ સ્ટુડિયોની અંદર અને આ 10 બેને જે ડિટેલિંગમાં કામ થયું છે અને જો કાર લવર છો તમે તો આ સ્ટુડિયો 100% દરેક કાર લવર, દરેક કાર એન્થુસિયાસ્ટ જે આ બિઝનેસની અંદર પણ છે એને પણ 100% વિઝિટ કરવો જોઈએ. અત્યારે હું આ PPF 2માં હું ઊભો છું. આ 10 સ્ટુડિયો, ધીસ ઇઝ ધ ફિલ્મ શોપી ઇઝ ઓલ અબાઉટ વોટ વી ડુ. ધીસ ઇઝ વન સ્ટોપ સ્ટુડિયો. આ એક વન સ્ટોપ સ્ટુડિયો છે જ્યાં તમારી કારને પ્રોટેક્ટ પણ કરવામાં આવશે, જ્યાં તમારી કારને કસ્ટમાઇઝ પણ કરવામાં આવશે, તમારી કારને રિસ્ટોર કરવામાં આવશે અને તમારી જૂની ગાડીને નવો રૂપ રંગ આપવો છે, ફેસલિફ્ટ કરવું છે, મોડિફાય કરવું છે, એ પણ કરવામાં આવશે. સાથે સાથે મેકેનિક જોબ એ પણ પ્રિસાઇઝ લેવલમાં એ પણ કરવામાં આવશે. સ્ટુડિયોને અમે લોકોએ ફ્રેન્ચાઇઝ આપી છે એ ભાવિકભાઈ પરમાર અને એમના ફાધર. ભાવિકભાઈની જર્ની એવી છે કે એ પોતે ટોયોટામાં એઝ અ સેલ્સ એડવાઇઝર રહી ચૂક્યા છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ ચલાવી ચૂક્યા છે અને ઓટોમોબાઈલ રિલેટેડ એમનો 10 વર્ષનો અનુભવ છે. અને એમને જ્યારે આ ટોયોટા આઉટલેટમાં હતા ત્યારે એમનું એક ડ્રીમ હતું કે મારે આવું કંઈક બનાવવું છે અને આટલું પ્રિસાઇઝ લેવલ પર બનાવવું છે. જ્યારે એમને મને ડિસ્ક્રાઇબ કર્યું તો હું પણ બહુ ફ્લેટર થઈ ગયો અને મેં એમને કોઈ વિચાર્યા વગર મેં એમને ફ્રેન્ચાઇઝી અમે લોકોએ સાઇનઅપ કરી અને એમને જે બોલ્યું હતું એનાથી વધારે એમને અને એમના ફાધરે એકચ્યુઅલીમાં આ સ્ટુડિયો બહુ સારો બનાવ્યો છે. અને એવું બની શકે કે આ સ્ટુડિયો હું હવે બીજી ફ્રેન્ચાઇઝી આપતા પહેલાં કદાચ બધાને એમ કહીશ કે તમે પહેલાં આ વિઝિટ કરી લો, પછી જ તમે સ્ટુડિયો બનાવવાની શરૂઆત કરજો. અને મેં તો એમના ફાધરને પણ કહી દીધું કે જો તમારે રિટાયરમેન્ટ સાહેબ ન લેવું હોય તો તમે જ સ્ટુડિયો બનાવવા સુધીના ઇન્ચાર્જ તમે અમારા બની જાઓ. તો હી ઇઝ ભાવિકભાઈ. સો ભાવિકભાઈ, આ ભાવિકભાઈ પરમાર છે અને ભાવિકભાઈ હવે તમને આખા સ્ટુડિયોનું એક વોકથ્રુ પણ કરાવશે અને એક તમને ડિટેલમાં બધું બતાવશે કે અમે શું કરીએ છીએ. તમારા કારની જે સર્વિસ, અમે કઈ સર્વિસીસ કરીએ છીએ એ બધું તમને ભાવિકભાઈ બતાવશે. અને જે તમે અમને પ્રેમ આપ્યો છે બીજા બધા સિટીઝમાં, બીજા બધા લોકેશન્સમાં, હું ચાહીશ કે એનાથી વધારે પ્રેમ અહીંયા આપો, બિકોઝ હી ઇઝ રિયલી પેશનેટ એન્ડ હી રિયલી ડિઝર્વ ટુ ગેટ અ ગુડ કસ્ટમર્સ લાઈક યુ. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફિલ્મ શોપી રાજકોટ. થેન્ક યુ રવિભાઈ ટુ ઇન્વાઇટિંગ મી. ફિલ્મ શોપી રાજકોટમાં આપણે અત્યારે જે જગ્યાએ ઊભા છીએ એ PPF 2 અને સિરામિક કોટિંગ અને ડિટેલિંગ 2 અહીંયા છે. તો હું તમને થોડું બતાવું એના વિશે. અહીંયા આપણે PPF 2 તરીકે આને યુઝ કરીએ છીએ, જેમાં આપણે ગાડી ઉપર પ્રોટેક્શન વર્ક કરતા હોઈએ છીએ. બાજુમાં સિરામિક 2 છે, પ્લસમાં પ્રીમિયમ વ્હીકલને આપણે વોશ કરવા માટેથી અહીંયા હોઝરીલ પણ એડ કરેલી છે. અને PPF 2માં અને સિરામિક કોટિંગ 2માં તમે જોશો કે બધા ટૂલ્સ અમે લોકોએ એકદમ ઓર્ગેનાઇઝ રાખેલા છે. બધા જ ટૂલ્સ અમે સાઈડ વોલ્સ પર હેંગ કરેલા છે. બસ તો આ રીતે અમે અહીંયા પ્રોટેક્શન વર્ક કરીએ છીએ તમારી કાર માટેનું. અને અહીંયા એના માટે તેના એડિશનલ લાઇટિંગ્સ અમે લોકોએ એડ કરેલી છે. તો વ્હીકલમાં કોઈ સ્વલ માર્ક્સ કે બીજા કોઈ પણ સ્ક્રેચીસ વગેરે હોય તેના ઉપર પ્રી પ્રોસેસ માટેનું કોઈ પણ કામ કરી અને PPF એપ્લિકેશન કરી શકાય. તો એના માટેનું અમે અહીંયા વેલ સેટઅપ કરેલું છે. પ્લસમાં અમે અહીંયા PPFમાં કે રેપિંગ પ્રોસેસમાં અંદર કોઈ પણ જાતના ડસ્ટ પાર્ટિકલ્સ ન આવે એના માટે અમે સ્પેશિયલી ડસ્ટ સપરેશન યુનિટ અહીં ઇન્સ્ટોલ કરેલું છે, જેનાથી તમારું વ્હીકલમાં પ્રોપર ટેમ્પરેચર મેન્ટેન થાય. પ્લસમાં ડસ્ટ સપરેશન સિસ્ટમથી 99% આ એરિયાને ડસ્ટ ફ્રી ઝોન બનાવી શકાય. જેના માટે પ્રોપર PPF એપ્લિકેશન કે રેપ એપ્લિકેશન કરવા માટે જે બહુ જ નીડેડ હોય છે, જેના માટે અહીંયા અમે ડસ્ટ સેપરેટર યુનિટ ઇન્સ્ટોલ કરેલું છે. તો આ છે અમારો ડિટેલિંગ કમ કાર કેર 2, જ્યાં અમે ગાડીને
અંદર જ રૂફની અંદર જ વોશ કરીએ છીએ, ખુલ્લા એટમોસ્ફિયરમાં વોશ નથી કરતા. એના માટે સ્પેશિયલ લાઇટિંગ અમે ઇન્સ્ટોલ કરેલું છે. અહીંયા પણ અંદરની જેમ અમે હોસ રીલ ઇન્સ્ટોલ કરેલી છે, જેમાં પ્રેશર વોટર, એર, ફોમ અને ઇલેક્ટ્રિક કનેક્શન્સ જોડે આખું એકદમ પ્રીમિયમ સેટઅપ કરેલું છે. બાકી ઓર્ગેનાઇઝ ટૂલ્સ અહીંયા પણ તમે જોઈ શકો છો કે જેમાં ડિટેલિંગ માટેની રિક્વાયરમેન્ટ માટેના સ્પેશિયલ ટૂલ્સ અહીંયા પણ ઇન્સ્ટોલ કરેલા છે. તો અહીંયા અમે ડિટેલિંગ વર્ક અને વોશિંગ અમે પ્રીમિયમનેસ માટે થોડું અંદર જ કરીએ છીએ, બહાર ખુલ્લામાં નથી કરતા. તો આપણે આગળ વધીએ બીજા બે માટે, જેમાં તમારી કારના રિસ્ટોરેશન માટેનો બે છે. સો ફ્રેન્ડ્સ, રિસ્ટોરેશન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પેન્ટ. અને પેન્ટ માટે પેન્ટ મિક્સિંગ રૂમ અમે લોકોએ બનાવેલો છે, જ્યાં અમે લોકો સ્ટાન્ડર્ડ કંપનીઓનો પેન્ટ સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ સાથે યુઝ કરીએ છીએ, જ્યાં પેન્ટ મેચિંગની અમારી શ્યોરિટી હોય છે. જે અમે અહીંયા ઇનહાઉસ જ પેન્ટ મિક્સિંગ મશીન ઇન્સ્ટોલ કરેલું છે. પેન્ટ મિક્સિંગ માટે અમે અહીંયા પેન્ટ મિક્સિંગ સ્કેલ ઇન્સ્ટોલ કરેલું છે, જેમાં કલરની શ્યોરિટી માટે અમે અહીંયા ઇનહાઉસ પેન્ટ બનાવીએ છીએ, જેમાં પેન્ટ મેચિંગની અમારી પૂરેપૂરી શ્યોરિટી છે. પેન્ટ પ્રોસેસ માટે અમે લોકોએ અહીંયા પેન્ટ બૂથ લેટેસ્ટ વર્ઝનનું એનહેન્સ ટેકનોલોજીનું પેન્ટ બૂથ અહીંયા ઇન્સ્ટોલ કરેલું છે, જેમાં વોટરબોર્ન પેન્ટ પણ કરી શકાય છે. જેમાં એક્ઝોસ્ટ, ઇનલેટ બ્લોઅર પ્લસ એર ડ્રાયર માટે વોટરબોર્ન પેન્ટ માટે જે રિક્વાયરમેન્ટ હોય છે એ પણ અમે લોકો અહીંયા એ કેટેગરીનું જ પેન્ટ બૂથ અહીંયા અમે લોકો ઇન્સ્ટોલ કરેલું છે. સો પેન્ટ સ્પ્રેઇંગ પ્રોસેસ માટે અમે લોકોએ અહીંયા લેટેસ્ટ અપગ્રેડેડ વર્ઝનનું પેન્ટ બૂથ ઇન્સ્ટોલ કરેલું છે, જેના માટે તમે ગાડીની કોઈ પણ પેનલ હોય, ગાડીની કોઈ પણ બોડી હોય, એને પેન્ટ કરવા માટે અમે બૂથમાં જ એનું પેન્ટ કરીએ છીએ, જેથી કરીને કોઈ ડસ્ટ પાર્ટિકલ્સ કે કોઈ પેન્ટ સરફેસને ખરાબ ન કરે. સો આપણે આગળ વધીએ બીજા બે માટે. આ છે અમારો ડેન્ટિંગ પેન્ટ પ્રિપેરેશન બે છે. ત્રણેય બેમાં અમે લોકોએ ડેન્ટિંગ, પેન્ટ પ્રિપેરેશન, સરફેસર, પોલિસર વગેરે પ્રોસેસ અમે અહીંયા કરતા હોઈએ છીએ, જેમાં ડેન્ટિંગને લગતી કોઈપણ પેનલનું એલાઇનમેન્ટ છે, પ્રોપર ડેન્ટિંગ વર્ક થાય, એના માટે આ બેનો યુઝ થાય છે. અહીંયા અમે પ્રિપેરેશન તરીકે પેન્ટ પ્રી પ્રોસેસ કરીએ છીએ, જેમાં સરફેસર છે, પુટ્ટી વર્ક છે, એ બધું અહીંયા થાય છે. અહીંયા ડેન્ટિંગ માટેના ઇક્વિપમેન્ટ અમે લોકોએ પ્રોપર એરેન્જ કરીને રાખેલા છે, જે ઓલ મેટલ ડેન્ટ પુલર છે, મિગ વેલ્ડિંગ મશીન્સ છે, બમ્પર, જેમ કે ગાડીના કોઈ પણ સ્પેર પાર્ટ કે પેનલ્સ જે રિમૂવ કરેલા હોય એને પ્રોપર જગ્યાએ રાખવા માટે અમારે લોકોએ પ્રોપર રેક અહીંયા ઇન્સ્ટોલ કરેલા છે. સો આ અમારો તો ડેન્ટિંગ કમ પ્રિપેરેશન બે. સો આપણે નેક્સ્ટ વધીએ મિકેનિકલ બે માટે આગળ. આ છે અમારો મિકેનિકલ બે. અહીંયા અમે 2 પોસ્ટ લિફ્ટ ઇન્સ્ટોલ કરેલી છે કારમાં કોઈ પણ પ્રિસાઇઝ મિકેનિકલ વર્ક કરવા માટે, જેની અંડરબોડી પણ એકદમ ક્લિયરિફાઈ કરીને જોઈ શકાય. બીજા કોઈ પણ મિકેનિકલ રિપેર છે, પિરિયોડિકલી મેન્ટેનન્સ છે વગેરે કામ અમે અહીંયા કરીએ છીએ. સો આપણે આગળ વધીએ કસ્ટમાઇઝેશન્સ બે માટે. સો ફ્રેન્ડ્સ, આ છે અમારો કસ્ટમાઇઝેશન બે, જ્યાં અમે હેડલાઇટ અપગ્રેડેશન, ઇન્ટિરિયર અપગ્રેડેશન, ઓડિયો અપગ્રેડેશન, એના માટે દરેક વર્ક અમે લોકો અહીંયા કરતા હોઈએ છીએ. હેડલાઇટ અપગ્રેડેશન માટેથી અમારી પાસે સ્પેશિયલ અહીંયા અમે ઓવન ઇન્સ્ટોલ કરેલું છે, જેનાથી હેડલાઇટને ડિસમેન્ટલ અને એસેમ્બલ કરી શકાય પ્રોપર રીતે. આ છે અમારું ઓર્ગેનાઇઝડ કસ્ટમાઇઝેશન બે માટેના બધા ટૂલ્સ અહીંયા અમે પ્રોપર ઓર્ગેનાઇઝ કરેલા છે. કારમાંથી કોઈ પણ ડોર પેડ્સ વગેરે રિમૂવ કરી અને પ્રોપર રીતે પાછા પ્રોપર સરફેસ ઉપર રાખી અને બીજી કોઈ ડેમેજીસ ન થાય એના માટેના અમે પ્રોપર અહીંયા રેક રાખેલા છે. તો અહીંયા અમે લોકો હાઈ એન્ડ ઓડિયો, ઇન્ટિરિયર કસ્ટમાઇઝેશન, જેમ કે ડોર પેડ્સ, ડેશબોર્ડ, સ્ટેરિંગ્સ, સીટ કવર્સ પ્લસ હેડલાઇટ અપગ્રેડેશન, બધા જ કામ અમે લોકો અહીંયા કસ્ટમાઇઝેશન બેમાં કરીએ છીએ. આ છે અમારો ડિસ્પ્લે એરિયા. અહીંયા અમે સાઉન્ડ રેક અહીંયા ડિસ્પ્લે માટે રાખેલો છે. સાઉન્ડમાં અમે લોકો ફોકલ, સાઉન્ડ મેગસ, રિકોઇલ જેવી ટૂંકમાં સ્ટાન્ડર્ડ કેટેગરીની બ્રાન્ડ અહીંયા અમે લોકો અહીંયા રાખેલી છે. તો તમે જો ઓડિયો લવર્સ છો અને હાઈ એન્ડ ક્વોલિટીનું સાઉન્ડ તમે લોકો જોઈએ છે, તો અમે અહીંયા તમારા માટે આ પ્રોપર સોલ્યુશન અમે તમને કરી આપશું. આ લાઇટ અપગ્રેડેશન માટેનું ડિસ્પ્લે છે. અહીંયા અગર તમારે હેડલેમ્પ અપગ્રેડ કરવા છે તો હેડલેમ્પ છે, ફોગ લેમ્પ પ્રોજેક્ટર છે, હેડલાઇટ પ્રોજેક્ટર છે, સિરામિક કોટિંગ છે, બધાનું ડિસ્પ્લે અમે અહીંયા રાખેલું છે. આ સ્પેશિયલ કલરની ગેલેરી છે. અમે લોકો જે અહીંયા જ અમારી ગાડીઓમાં ઇનહાઉસ કરેલા છે, જે અમારા ગ્રુપ્સમાં બધા, એ કલર ગેલેરી અમે ડિસ્પ્લે માટે રાખેલી છે. તમે આ સિવાય બીજા પણ કલર એડિશન કરીને અમારી પાસે અપગ્રેડ કરાવી શકો છો. આ કેલિપર ગેલેરી છે, આ હાઇડ્રો ડિપિંગ ટ્રીમ્સની ગેલેરી છે, આ રેપિંગ માટેની ગેલેરી છે, જે તમે ડિસ્પ્લે બોર્ડમાં જોઈ શકો છો. સો અમે દરેક કેટેગરીને ડિટેલમાં વર્ક કરીને બેઝ બનાવેલા છે. જો તમે કાર લવર્સ છો તો અમને મસ્ત અમારા સ્ટુડિયોની વિઝિટ કરો, અમને સર્વ કરવાનો ચાન્સ આપો. અમે સ્ટુડિયોને બહુ દિલથી બનાવેલો છે, કારણ કે અમે લોકો બિલીવ કરીએ છીએ કે કાર એક માત્ર વાહન નથી, એક ફિલિંગ છે, અને એને સર્વ કરવા અમે તમારી હેલ્પ પૂરેપૂરી કરીશું.